કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો એક નવી ભરતી આવી ચૂકી છે, જેની અંદર વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી પોસ્ટ વિભાગની અંદર આવી છે ભરતી, જેની અંદર વિવિધ પોસ્ટ પર જગ્યા જે ભરતીની જાહેરાત આવી ચૂકી છે, જેમાં વાત કરવામાં આવે તો 30,000 સુધીનો મળશે પગાર. એટલે કે દરેક ઉમેદવાર જે આવેદન કરે છે અને સિલેક્શન થાય છે તો 30,000 સુધી કેન્દ્ર સરકાર દ્વારા પગાર ધોરણ નીતિ નિયમો મુજબ 30,000 સુધીની સંપૂર્ણ માહિતીની આગળ વિડીયોમાં. એની પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, વાત કરવામાં આવે તો ઉમેદવારોએ જે છે 5 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. એટલે કે ઇન્ડિયન પોસ્ટ એક્ઝિક્યુટિવની ભરતી ગુજરાતમાં 8 સહિત કુલ 47 જગ્યાઓ ભરાશે. ગુજરાતની અંદર કુલ 8 જગ્યાઓ છે અને ભારતીય પોસ્ટની અંદર આવેલી ભરતીની અંદર કુલ 47 જગ્યાઓ છે, જેની છેલ્લી તારીખ 5 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે, જેની 30,000 રૂપિયા છે પગાર ધોરણ. તમે જોઈ શકો છો, ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારોને પ્રતિ માસ 30,000 સેલેરી મળશે. ભરતી અંતર્ગત ઉત્તર પ્રદેશમાં 11, ગુજરાતમાં 8, રાજસ્થાનમાં 4, મધ્યપ્રદેશ 3, મહારાષ્ટ્રમાં 2 જગ્યા ભરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આ ભરતીની જાહેરાત જગ્યાઓની ભરતી જાહેર કરી છે. ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ ippbonline.com પરથી 5 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. તમે જોઈ શકો છો, વધુ માહિતી માટે જે ઓફિશિયલ વેબસાઇટ ippbonline.com, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો આવા જ નોકરી વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.